મારા માટે છે ને યોગિતા, સુખનો મિનિંગ અલગ છે. ના ના, આજે વાત નીકળી છે તો પૂરી કરીએ. તારા માટે સુખનો મિનિંગ અલગ છે, તું અલગ રીતે વિચારે છે, હું અલગ રીતે વિચારું છું. અને સુખ એટલે ખાલી સમૃદ્ધિ નહીં, આ પૈસો, ઘર, ગાડી, બંગલા ના. મારા માટે સુખ એટલે મનની શાંતિ. તારા માટે સુખ એટલે પૈસો, ઘર, ગાડી, બંગલા, રૂપિયા. તને ખબર છે તું જે લાઈફ જીવે છે ને બકાલ, એ લાખો કરોડો ગરીબ લોકોનું સપનું છે. મેં છે ને હોસ્પિટલમાં મારી નજરે જોયું છે. એ લોકોને રીબાતા પૈસા માટે મારી આંખો સામે જોયા છે ને. એ લાઈફ, આ ઘર, આ ગાડી આપણે જીવી રહ્યા છીએ, એની કદર કર, એનો સંતોષ માન. પણ તને આ વાત નહીં સમજાવવાની. કેમ? કારણ કે તારો સ્વભાવ નહીં. માણસને એ જ વાત સમજાય જે એને સમજવી હોય, જે એના દિમાગમાં બેસે. પણ તને નહીં સમજાય. છોડ દે તું. તું છોડ, તું ભૂલી જા, તું સુઈ જા. અને હા, મારી એક વાત તું ધ્યાનથી સમજ અને આજે સાંભળી લે. આજે હું વાતની ચોખવટ કરું છું કે હું પપ્પા જોડેથી પ્રોપર્ટીમાં ભાગ નહીં માંગવાનું, ના હું ડિપોઝિટમાં માંગવાનું, ના હું એમના જોડેથી કોઈ રૂપિયા લેવાનું મારા બાપા જોડે. હવે વાત રહી તારી અને તારા બાપાની, એ તમારા બેનો અંગત સંબંધ, એમાં હું વચ્ચે નહીં આવું. એ મારો હક નહીં, એ બાપ દીકરીનો સંબંધ. બરાબર? સોરી, મારું ટોન આ રીતે, બટ ક્યારેક મારે આ વાત કરવી જ હતી. અને હા કંકુ, જે રીતે આજે યોગિતાએ તારી જોડે વાત કરી એ યોગ્ય નહોતું. ના ના ના, મને રોકવાની કોઈ જરૂર નહીં ભાઈ. બકા, તારી ભૂલ નહીં, ભૂલ એની. એને માફી માંગવી જોઈએ. એના વતી હું માફી માંગુ છું, એનો વરા વિવેક. રિયલી સોરી. મારી વાઈફ યોગિતા વતી હું માફી માંગુ છું. એને માફ કરી દે. નહીં, કેમ ખબર છે? કારણ કે માણસને એની ભૂલ સમજાવવી જોઈએ, જેથી ભૂલનું પુનરાવર્તન ન થાય, એ સુધરે, એનો ગ્રોથ થાય. અને જ્યારે માણસને એની ભૂલ સમજાય ને, ત્યારે એ માણસનો બીજો જન્મ થતો હોય. સોરી, મારા શબ્દો, મારા વાક્યો, આ સત્ય બહુ કડવું લાગશે તને, ખોટું લાગશે, પણ કશો વાંધો નહીં. કારણ કે ઇન ફ્યુચર હું આ બધું નહીં ઈચ્છતો. આપણે બહુ સુખી છીએ. સુખ એટલે મનની શાંતિ, પીસ ઓફ માઇન્ડ, જે હું કરી રહ્યો છું, જે મારું કામ છે, જે મને શાંતિ આપે છે. મારે આ રોજ રોજનો કંકાસ નહીં છે. સોરી કંકુ, આ ભૂલ બીજી વાર નહીં થાય. બહાર જઉં છું.